વનકબીર પર હુમલાના કેસમાં એમએલએ ચૈતર વસાવાને 7 વર્ષની સજા. રાજપીપળા સેશન્સ કોર્ટે એમએલએ અને તેમની પત્ની સહિત 9 આરોપીને ફટકારી સજા. કોર્ટના આરોપીને કસ્ટડીમાં લેવાનો હુકમ. રાજકોટના ગોંડલમાં નર્મદા નદીના વધામણા. ગોંડલ શહેર ઉપરાંત ગ્રામ્યના લોકોને થશે ફાયદો. સૌની યોજના થકી ગોંડલમાં પહોંચ્યું નર્મદાનું નીર. અમરેલી જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું આગમન. હેમાળ, ટીંબી સહિત આસપાસના ગામમાં ધીમી ધારે વરસાદ. ખેડૂતોમાં ખુશી, નાગરિકોને ગરમીથી રાહત. સુરતના ઓલપાડમાં ગ્રામ્ય વિસ્તારમાં ભૂસ્તર વિભાગના દરોડા. અસનાબાદ તળાવમાં ચાલતા ગેરકાયદે ખનન વિરુદ્ધ કાર્યવાહી. 5 ડમ્પર, 2 હિટાચી મશીન સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત. કચ્છના હવાઈ વિકાસને મળી ત્રીજી પાંખ. મુન્દ્રા ખાતે અદાણી ગ્રુપે નિર્માણ કરેલા નવા એરપોર્ટનું લોકાર્પણ. ભુજ અને કંડલા બાદ મુન્દ્રા અને એરપોર્ટથી ઉદ્યોગ જગતને મળશે વેગ.